શું કે રાજકોટ વાળા મજામાં? આજે હું આવી ગયો છું રાજકોટથી 14 થી 15 કિલોમીટરના અંતરે આવેલું રતનપર ગામે. કારણ કે અહીંયા આવેલું છે શ્રી રામચરિત માનસ મંદિર. અને મેં સાંભળ્યું છે કે આ મંદિર જોરદાર છે. એટલે જેના વિશે આટલું સુંદર સાંભળ્યું હોય અને રૂબરૂ જોવા માટે તો આવવું પડે. અને હું જોઉં એ મારે તમને બતાવવું પણ જરૂરી છે. એટલા માટે આજનો આપણો આ વ્લોગ રહેશે શ્રી રામચરિત માનસ મંદિર એક્સપ્લોર. આ મંદિર આવેલું છે રાજકોટથી આપણે મોરબી જઈએ ને તો રસ્તામાં એક્ઝેક્ટ જમણી બાજુ ઉપર. મંદિરની અંદર એન્ટર થાય એટલે એન્ટર થતા જ આપણે સુંદર મજાની રામ ભગવાનની મસ્તની પ્રતિમા જોવા મળે. એન્ટર થતા જ આપણને સીધું અંદર શ્રી રામ ભગવાનનો દરબાર જોવા મળે છે. એ મંદિર રામ દરબારની બાજુમાં જ એકદમ રામેશ્વર મહાદેવ આપણને જોવા મળે છે. ત્યારબાદ જમણી બાજુ આપણને દ્વારકાધીશ દેખાય છે. તો ભગવાનના દર્શન કરી લીધા આપણે વ્યવસ્થિત. તો બીજું બધી તમને બતાવું શું શું છે અહીંયા. રાવતભાઈ આપણા ગૌશાળાનું તમે સેવા કરો ગાયોની. વાહ જોરદાર. કેટલી ગાયો છે આપણે અહીંયા? વાહ. તો હવે એનું બધી સાચવણી કઈ રીતના કરો? એમાં અહીંયા જ રહેતા હશો ને? તો વાહ. કેટલા વર્ષોથી અહીંયા છો? 10 વર્ષ. તમે આવ્યા ત્યારે કેટલી ગાયો હતી અહીંયા? મિત્રો આ મંદિરમાં એક બે ને પૂરેપૂરી 70 ગાયો છે. અને એની એક દાદા ખૂબ જ ટૂંકમાં પોતાની છોકરાની જેમ એની જાળવણી રાખે. જો તમે આ મંદિરની નીચેની સાઈડ જલારામ બાપાની મસ્ત મંદિર છે. અહીંયા ખૂબ જ મસ્ત એની જલારામ બાપાની મૂર્તિ છે. જો આ મંદિરમાં હજી એક ખાસિયત છે કે અહીંયા પૂરેપૂરા 11 કિલોનો પથ્થર પાણી ઉપર તરે છે. આ બધા મંદિરની ઉપરાંત રણછોડદાસજી બાપુની અહીંયા સમાધિ સ્થાન પણ છે. તો ચાલો તમને આ મંદિરનું જે હેડલિંગ કરે છે, સંચાલક છે, ટ્રસ્ટી છે, તો એમની સાથે તમને થોડી ઘણી વાતચીત કરાવડો. તમારું નામ શું છે? ઝાલા પ્રવીણસિંહ સુરુભા, ગામ રતનપર. વાહ. અને આ મંદિરની સ્થાપના ક્યારે થઈ હતી? રામચરિત માનસ મંદિરની સ્થાપના ત્યારે થઈ કે શ્રી મનોહરલાલજી મહારાજ કાશીમાં ગયા હતા. જ્યાં એને કાશીમાં રામચરિત માનસ મંદિર 69માં સ્થાપના થઈ, પ્રતિષ્ઠા હતી. એ જોયું તો એને એવું થયું કે આપણે રાજકોટમાં પણ એક રામચરિત માનસ મંદિર બનાવી કે રાજકોટ છે એ રામાયણનું ઘર છે. તો એને કહેવાથી રાજકોટમાં પંચનાથમાં કથા હતી ત્યારે એને જાહેર કર્યું. બીજા બધા ટ્રસ્ટીઓ અમારા વજુભાઈ પાડા, વજુભાઈ સાતા સાહેબ ને વજુબાપા નથવાણી, આ 2 જણાએ કીધું કે અમે આપણે મંદિરનું બીડું ઝડપી અને એના માટે જમીન તો જોઈ ને. ત્યારે મારા બાપુજીના કાકા દોલુબાપુ ને દોલુભા દાનસિંહ અને સુરુભા પ્રતાપસિંહ મારા પિતાજી, આ 2 થઈને આ મંદિરને જમીન દાનમાં આપી. ત્યારબાદ આ મંદિરનો પાયો શ્રી ડોંગરેજ રણછોડદાસ બાપુના હસ્તક કરવાના હતા. રણછોડદાસ બાપુની તબિયત 70માં ખરાબ હતી, તબિયત નહોતી સારી. એને બદલે એને ડોંગરેજમાનું નામ સૂચ્યું. ત્યારે આ મંદિરની સંસ્થા પાયો ડોંગરેજમાં હસ્તક નાખેલો. વાહ જોરદાર. એટલે ટૂંકમાં આ જમીન તમારી છે ને એની ઉપર આ મંદિર રાખે આખું. વાહ જોરદાર. ને જે અહીંયા તરતો પથ્થર છે એ ક્યાંથી લઈ આવ્યા હતા? તરતો પથ્થર આજથી 40 વર્ષ પહેલા એક અહીંથી નીકળ્યા હતા, સંત નીકળ્યા હતા. તો એને રામેશ્વરમાં આવો આજની તારીખમાં પથ્થર નીકળે છે. અને રામેશ્વરને જે પુલ છે શ્રીલંકા અને રામેશ્વર વચ્ચે, એ યુટ્યુબમાં તમે સર્ચ કરો તો અમેરિકાવાળાએ પણ સંશોધન કરેલું છે. આજની તારીખમાં વિશ્વમાં મોટામાં મોટો પુલ હોય તો આ તરતા પથ્થરનો છે આજની તારીખમાં. એટલે એ મહારાજ અહીં આવ્યા અને એને આમ કીધું કે આ પ્રસાદી રૂપે હું દઉં છું અને આ પથ્થર તમે અહીંયા પાણીમાં રાખો ને તરસીએ. પણ ત્યારે આપણે તો એવું ખબર ન હોય. ત્યારે અમે એક તપેલું લઈને એની અંદર મૂક્યો પથ્થર, તો પથ્થર તરતો હતો. ત્યાર પછી કુંડ બનાવીને રાખ્યા અને મહારાજ કીધું કે આ પ્રસાદી છો, તમને આમાં મંદિરને લાભ થશે. ત્યાર પછી નીકળી ગયા અને આજ સુધી આવ્યા નથી મહારાજ. એટલે એક જ વાર ત્યારે આવ્યા હતા. એનો વજન કેટલો છે? 11 કિલો વજન છે. આ પથ્થરના 11 કિલો વજન છે ને વર્ષોથી તરે છે. નામ છે તમારી સામે જેમ બધા મોટા મોટા કચ્છના નીકળે છે, રાજસ્થાનના નીકળે છે, અહીંયા
કોઈ જે ગાડીઓ ખટારાવાળા પંજાબી નીકળે બધા ઊભા રહીએ, દર્શન કરે, જોવે, દર્શન કરીને બધા જાય છે. રામચરિત માનસ મંદિરમાં અન્નક્ષેત્ર ચાલે છે. 12 વાગ્યાથી માંડી, આમ તો સવારમાં 6 વાગ્યાથી ચા ચાલુ થાય 12 વાગ્યા સુધી. 12 વાગ્યાથી જમવાનું ચાલુ થાય 2:30 વાગ્યા સુધી. 2:30 વાગ્યા ચા ચાલુ થાય તો 6 વાગ્યા સુધી. 6 વાગ્યા પાછું ખીચડી કઢી શીરો બટેકા શાક ને છાશ મુકાઈ ગયું હોય તો સાંજના 9 વાગ્યા સુધી, 8:30 9 સુધી જમે. પબ્લિક આવે ત્યાં લગી જમાડી છે. આપણે એક ગૌશાળા છે કે જ્યાં આપણી પાસે 70 ગાયું છે. કદાચ તમે બાજુમાં જોઈ આવજો. 70 ગાયું છે જેનું દૂધ 3 ઠેકાણે અખંડ ઘીના દીવા બળે. જો અહીંયા છે શંકર ભગવાનમાં છે અને મોટા મંદિરે બધે ઠેકાણે અખંડ ઘીના દીવા બળે છે. જેટલા મહેમાનો હોય એને આખો દિવસ ચામાં દૂધ વપરાય છે અને જમવામાં છાશ વપરાય છે અને ભગવાનના થાળમાં પણ વપરાય છે. તો આમાં ગાયોનું આખું અમે વહીવટ એવી રીતે કરી છે અને અમારી સંસ્થા આપણું ડેટ હાલે છે. અમારી સંસ્થા ક્યાંય લાંબો હાથ કર્યો નથી ને બહાર ક્યાંય ફાળો કરવા જતી નથી. જય સિયારામ, જય માતાજી. તો મિત્રો આશા હશે કે તમને અમારા આ વ્લોગના માધ્યમથી શ્રી રામચરિત માનસ મંદિરની પૂરેપૂરી માહિતી ખબર પડી ગઈ છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ અવર રાજકોટને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળી હવે નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.